નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? આજે જો કંટ્રોલ નહીં રાખ્યો હોય તો પછી લોસથી કોઈ બચાવી શકે નહીં. લગભગ 9:40 છે. મેં મેસેજ શેર કર્યો હતો કે ભાઈ જ્યાં સુધી આ 15 મિનિટની ઉપર કે નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ના આવે ત્યાં સુધી કોઈ પણ પોઝિશનલ ટ્રેડ બને નહીં. કોઈ પણ પોઝિશનલ ટ્રેડ બની શકે નહીં. બરાબર? તો ધારી લ્યો કે કોઈ પણ વસ્તુ છે, એક સમજો કે આ ક્લોઝિંગ છે ને એની ફર્સ્ટ 15 મિનિટની જે કેન્ડલ છે એ જ એટલી હેવી બની ગઈ છે કે અહીંયાથી ડીપ આવે ને તો અહીંયાથી શું થઈ શકે તો કે કોલમાં એન્ટ્રી થઈ શકે. શું થઈ શકે? કોલની અંદર એન્ટ્રી. અહીંયાથી પુટમાં એન્ટ્રી બનતી નથી. શું કામ નથી બનતી ભાઈ? રીઝન એ છે, પુટની એન્ટ્રી નથી બનતીની પાછળનું રીઝન એ છે કે પુટના પ્રીમિયમ પાસે બેઝ હતો નહીં. જોઈ લઈએ આપણે. સૌથી પહેલાં પુટનું પ્રીમિયમ ઉપર એક નજર નાખીએ. હવે તમને એક પ્રશ્ન થતો હશે, બરાબર? તમને બધાને શું થતું હશે? એક પ્રશ્ન થતો હશે કે સાહેબ આ પુટનું જે પ્રીમિયમ છે, બરાબર, એ અહીંયાથી ડીપથી અહીંયા સુધી આવ્યું છે, બરાબર. ભાઈ તમારી પાસે અહીંયા ક્યુ કન્ફર્મેશન છે મને સમજાવો. પુટના પ્રીમિયમમાં અહીંયાથી આ રિવર્સ થઈ જશે એવું ક્યુ કન્ફર્મેશન છે, બરાબર? જેની પાસે બેઝ કે સપોર્ટ નથી એ પ્રીમિયમમાં હાથ નાખવો રિસ્કી છે, બરાબર. હવે જ્યારે હું એવો વ્યૂ શેર કરું છું ટેલિગ્રામની અંદર, બરાબર, કે કોલના પ્રીમિયમ ડીપ આવે તો ટ્રાય કરી શકાય, તો એક ઇન્સ્ટાની અંદર એક મિત્ર છે, જે કોઈ પણ હોય તે, હવે એ મને એમ કે સાહેબ પુટનું પ્રીમિયમ અહીંયાથી બાય બને. એટલે ભાઈ શું કામ તમે રોંગ ટ્રેડ પંચ કરો છો? એમ કહું. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે રોંગ ટ્રેડ શા માટે પંચ કરો છો? તમને રાઈટ ડિરેક્શનની અંદર ટ્રેડ નથી મળતો તો ના કરો, પણ રોંગ ડિરેક્શનની અંદર ટ્રેડ પંચ કરાય નહીં, બરાબર? આની અંદર પુટ તમારે લેવો હોય તો આ એરિયામાં લેવો પડે. અહીંયા ક્યાં? અહીંયાથી પુટ બને નહીં. મારું કોઈ એવું નોલેજ કામ નથી કરતું કે અહીંયાથી આપણે પુટની સલાહ આપી શકીએ. આ જતું રહ્યું છે, જવા દો ભાઈ, શું વાંધો છે? જાય તો જવા દો, પણ અહીંયાથી પુટ બને નહીં, બરાબર? હવે તમે મેસેજ કરો છો, જે કોઈ પણ મિત્રો બધા કરે છે, ઘણા મિત્રો મેસેજ કરે છે, પણ મોસ્ટ ઓફ મિત્રોને જ્યારે પણ મેસેજ કરે ને રોંગમાં બેઠા હોય ને તો એ મિત્રને એમ કહું કે ભાઈ મને કોલ કર એટલે સમજાવી દઉં, બરાબર? રીઝન શું છે કે ભાઈ મેસેજની અંદર તમે કેટલું લખી શકો કે ભાઈ ચલો આ રેન્જ છે, માર્કેટનું સ્ટ્રક્ચર હાયર હાઈ છે, બરાબર, માર્કેટનું ક્લોઝિંગ ગઈકાલનું પોઝિટિવ છે, પહેલી કેન્ડલનું ક્લોઝિંગ સ્ટ્રોંગ બુલિશ છે, તો આપણે આમાં ડાઉન સાઈડ માટે જઈ શકીએ નહીં. આટલું લખતા ઘણી વાર લાગે ભાઈ, બરાબર? હવે જો તમારે શીખવું પણ છે, પ્રશ્ન પણ કરવા છે, બરાબર, અને મજૂરી અમારી પાસે કરાવવી છે, તો ધીસ ઇઝ નોટ ફેર, બરાબર? એટલે સમજદાર કોઈ ઇશારા કાફી, બરાબર? નેક્સ્ટ ટાઈમ મેસેજનો રિપ્લાય નહીં મળે, બરાબર? કેમ કે સબ કુછ કરના લેકિન ઈગો હટ નહીં કરને કા. ઠીક હે? આ યાદ રાખજો. કેમ કે કોઈ પણ વસ્તુ માટે તમે આટલા બધા મેસેજ કરો છો તો એક ફોન કરી 5 મિનિટ વાત કરી લ્યો એટલે ખ્યાલ પડી જાય કે આખા માર્કેટનું સ્ટ્રક્ચર શું છે. એની જગ્યાએ તમે આખો દિવસ એમ કહો સાહેબ અહીંયાથી કોલ બને છે, સાહેબ અહીંયાથી પુટ બને છે. ભાઈ 5 મિનિટ વાત કરી લે એટલે કામ પતી જાય. આટલા બધા મેસેજના રિપ્લાય અમારે દેવા પડે નહીં. તમને કદાચ એવું લાગતું હશે કે ભાઈ તમે એક જ મેસેજ કરો છો. ઓછામાં ઓછા ઇન્સ્ટાની અંદર 25થી 30 મિત્રો મેસેજ કરે છે, બરાબર, અને લગભગ ફ્રી હોય તો હું રિપ્લાય આપું છું, લગભગ. એમ મોસ્ટ ઓફ કોઈ મિત્રને એવું નહીં થયું હોય કે ભાઈ મેં રિપ્લાય નહીં આપ્યો.
પણ તમે એવું કહો છો કે ભાઈ ના મેસેજ જ કરું તો ધીસ ઇઝ નોટ ફેર, બરાબર. રિપ્લાય આપો, સાહેબ આ નહીં થાય, આમ થશે. ભાઈ એને સમજવા માટે તમારે ફરજિયાત માઇન્ડસેટ ક્લિયર કરવો પડે કે શું કામ એવું થાય છે. એવું થાય છે તો એના માટે 5 મિનિટનું લેક્ચર આવે, 5 મિનિટનું લેક્ચર મેસેજમાં ન લખી શકાય, બરાબર. તો જે મિત્રો મેસેજ કરે છે બરાબર વધુ એ જરા એલર્ટ રહેજો કે કોને કહું છું. કેમ કે એક વસ્તુ યાદ રાખજો, ટેલિગ્રામની અંદર મેં એક વ્યૂ શેર કર્યો છે ને, એ 100 વાર નહીં 200 વાર વિચારીને શેર કર્યો છે. કેટલી વાર? યાદ રાખજો. ગમે ત્યારે પણ મારો ટેલિગ્રામની અંદર વ્યૂ શેર થાય ત્યારે સમજવાનું કે મેં એ વ્યૂ વિશે 200 વાર વિચાર્યું છે કે આમાં મારી એડવાઇસ ઉપર જે મિત્રો કામ કરે છે, બરાબર. 444નું આપણું ફેમિલી છે ટેલિગ્રામનું, બરાબર. હવે આ 444માંથી કોઈનો લોસ મારે લીધે ન થઈ જાય આટલું તો હું પહેલાં કન્ફર્મ કરું. હા, પ્રોફિટ અને લોસ આ બે પાર્ટ ઓફ ટ્રેડિંગ છે, પણ મારી જાણમાં હોય અને લોસ થાય, બરાબર, એવું હું ક્યારેય કરું નહીં. કેમ કે મને જ્યારે પોસિબિલિટી હેવી લાગતી હોય ને ત્યારે હું એ વ્યૂ શેર કરું ટેલિગ્રામમાં. તો જે વ્યૂ મેં ટેલિગ્રામની અંદર શેર કર્યો છે એની વિરુદ્ધ તમે મને પૂછો છો. એક મિત્ર છે હતા, એને એવું પૂછ્યું કે સાહેબ પીનો ટ્રેડ લેવાય, એટલે મેં એને ક્લીન કીધું કે ભાઈ તમે ટેલિગ્રામમાં વ્યૂ શેર કર્યો છે ને એ ચેક કરી લ્યો, બરાબર. તો એ મિત્રે એવું કીધું હું ખાલી સ્કેલ્પિંગ કરું છું. ભાઈ રોંગ સાઈડમાં સ્કેલ્પિંગ પણ શા માટે કરવી? બીજો એક એનો પ્રશ્ન હતો કે સેન્સેક્સની અંદર પુટમાં એન્ટ્રી કરી શકાય, બરાબર, સોરી કોલની અંદર એન્ટ્રી કરી શકાય. એટલે મેં એને એવું કીધું હતું કે ભાઈ સેન્સેક્સને 2 વાગ્યા પછી જોવાય, અત્યારે સેન્સેક્સ એક્સપાયરીની અંદર ટ્રાય કરી શકાય નહીં. રીઝન શું છે કે એક્સપાયરીની અંદર તમે તમારો એસએલ સિક્યોર રાખી શકશો નહીં. ધારી લ્યો કે તમારો 60નો એસએલ આવતો હશે તો એ 57નો લો મારીને ટાર્ગેટ આપશે. શું કરશે? 57નો લો મારી અને ટાર્ગેટ આપશે. 3 પોઈન્ટ માટે તમારો એસએલ ખાય અને તમને કાયદેસરનો ટાર્ગેટ આપશે. તો ભાઈ સેન્સેક્સને બને ત્યાં સુધી એવોઇડ કરો 2 વાગ્યા સુધી, બરાબર. એટલે આજે મેં એટલા માટે કહું છું કે ભાઈ આ બધી તમારી ભૂલો છે, બરાબર, અને આને સુધારવાનો પ્રયત્ન કરો. એવું નથી કહેતો કે ભાઈ તમે આવું ના કરો, પણ હું એવું કહું છું કે આ જે ભૂલો તમે કરો છો ને એ હું તમને ડિસ્પ્લે કરું છું કે ભાઈ આવી ભૂલો થવી જોઈએ નહીં, બરાબર. તો આજે માર્કેટમાં મોસ્ટ ઓફ કાંઈ હતું નહીં. સૌથી પહેલાં જોઈ લઉં કોલનું પ્રીમિયમ, તો જોઈ લઈએ આપણે નિફ્ટીનું કે ભાઈ એની અંદર શું થયું છે. નિફ્ટીના કોલના પ્રીમિયમની અંદર જો હવે ક્લીન કહું છું કે નિફ્ટીનું જે કોલનું પ્રીમિયમ છે ભાઈ, એક વખત અહીંયાથી બાઇંગ આવ્યું, ઉપર ગયું, ફરી ડીપ આવ્યું, એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, ફરી બાઇંગ આવ્યું, ફરી નીચે આવ્યું, ફરી આના ઉપર ક્લોઝિંગ આવ્યું, તો ફરી બાઇંગ આવ્યું, બરાબર. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ હતો, હા બસ ગઈકાલ જેવી પરિસ્થિતિ હતી કે માર્કેટ ઉપર જતું હતું પણ પ્રીમિયમ ઇન્ક્રીઝ થતા નહોતા. શું નહોતું થતું? પ્રીમિયમ ઇન્ક્રીઝ થતા નહોતા. રીઝન એ હતું કે માર્કેટ રેન્જમાં હતું અને ફૂલ્લી સેલરના કંટ્રોલમાં હતું. કેવું હતું? ફૂલ્લી સેલરના કંટ્રોલમાં હતું. બાકી આ એક વખત 2 વખત આ નાના નાના ટ્રેડ હતા જ બધા, 10 પોઈન્ટ લઈને નીકળી જાઓ તો દરેક ડીપ ઉપર ક્યાંક ને ક્યાંક ઓપોર્ચ્યુનિટી હતી. પણ આ માર્કેટની અંદર મારી પર્સનલ સલાહ છે કે આવા માર્કેટની અંદર ક્યારેય કામ કરાય નહીં. આપણે સેફ ટ્રેડર જ છે ભાઈ, આપણે કોઈ રિસ્કી ટ્રેડર છે નહીં. જે મિત્રો રિસ્કી છે ને એના માટે આજે 1-2 ટ્રેડ હતા, બાકી કશું હતું નહીં. હવે બીજા પ્રીમિયમ નથી ચેક કરવા કેમ કે કંઈ છે જ નહીં. તો પછી સેન્સેક્સની અંદર જોઈ લો, સેન્સેક્સમાં પણ સેમ કન્ડિશન કોલમાં જો છે, બોટમેથી
દેખાય? આ બધા એરિયા કેવા હતા? બાઇંગ એરિયા હતા. નાની નાની સ્પાઇક મળી. બરાબર, આનાથી વિશેષ કાંઈ છે નહીં. એટલે હવે સીધા આપણે જતા રહીએ નિફ્ટી ઇન્ડેક્સમાં કે ભાઈ એમાં શું થઈ શકે આવતીકાલે. હજી કાલે પણ આ જ રીતની પરિસ્થિતિ જોવા મળી શકે કે કેમ? સૌથી પહેલાં નિફ્ટીનું ઇન્ડેક્સ જોઈ લઈએ. હવે જો ભાઈ ક્લીન વસ્તુ છે. અપસાઇડ માટે 25,036 ગઈકાલનું એઝ ઇટ ઇઝ લેવલ. એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ, બીજી કેન્ડલ એની ઉપર, ત્રીજી રિટેસ્ટ મારે તો આપણે પકડશું, બાકી નહીં. બરાબર. ડાઉન સાઈડ માટે 24,957થી લઈ અને 24,940. આની નીચે આવશે તો 24,885. આ લેવલ બ્રેક થયું એટલે અહીંથી અહીંયા સીધું આવશે. આ ગેપ છે એ ફિલ કરશે. બરાબર. અને આની નીચે જશે તો 24,816. બરાબર. આ લેવલ જોવા મળી શકે. 816 અને 816થી નીચે જશે તો 24,751. બરાબર. આ 3 લેવલ ક્યાં સુધીના? તો કે જો આ બ્રેક થાય તો આ ફર્સ્ટ, આ સેકન્ડ અને આ થર્ડ. ઠીક છે. આને નીચે જશે તો પછી ખાડો મોટો છે, યાદ રાખજો. બરાબર. અપસાઇડ માટે 25,036ની ઉપર જશે તો 25,127. બરાબર. આ લેવલ જોવા મળી શકે. આ તોડે તો જ 227 આવશે, બાકી 127થી રિટર્ન. બરાબર. સ્ક્રીનશોટ મારી લેજો, કેમ કે આ ઝોન જે છે ને, કાલે પણ આ ઝોનમાં જો રહી ને તો ભાઈ સાચવજો. અહીંથી સેલ અને અહીંથી બાય સિવાય આમાં બીજું કાંઈ બની શકે નહીં ભાઈ. કશું ન થાય આની અંદર. શું? આ જ રીતનો નાગિન ડાન્સ જોવા મળશે જો આ રેન્જમાં હશે તો. બરાબર. આટલું ક્લિયર. હવે જોઈ લો એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. બરાબર. કોલના પ્રીમિયમ છે 25,050નો કોલ. ક્યું છે? 25,050નો CE. બરાબર. તો આની અંદર શું થઈ શકે? આની અંદર મહત્વની વસ્તુ એ છે કે ભાઈ જો હું હજી પણ આ પ્રીમિયમની અંદર કોલમાં ઇન્ટરેસ્ટેડ નથી. શું કામ? આની અંદર સારામાં સારી મૂવમેન્ટ તો જ આવે કે ભાઈ માર્કેટ ગેપ અપ ઓપન થાય ઉપર અને પછી ડીપ આવે. બરાબર. તો જ આની અંદર એક પોસિબિલિટી છે કે ભાઈ આપણે આમાં કંઈક સારી એવી મૂવમેન્ટ લઈ શકીએ. બરાબર. બાકી પોસિબલ છે નહીં. પણ છતાં એ જોઈ લઈએ. જો આ પ્રીમિયમ 77ની આજુબાજુ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય અને 77ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો એક એન્ટ્રી 77થી કરી શકાય અને 98ને બ્રેક કરી દે તો 137 સુધી આની અંદર મૂવમેન્ટ મળી શકે. બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મારા મત મુજબ આની અંદર 58 છે. ક્યાં? જો 58 આવીને સપોર્ટ લે અહીંયા અને 77ને બ્રેક કરી દે ને તો ફર્સ્ટ ટાર્ગેટ 98 ને બીજો 137. સારામાં સારો ટાર્ગેટ મળી શકે. પણ ક્યાંથી? 58થી. પણ રાહ જોવી મહત્વની છે. ગેપ અપની કન્ડિશનમાં જ તમે 77ની રાહ જોજો અથવા તો 98ની રાહ જોજો. બાકી મારા મત મુજબ 58 સારામાં સારું બાઇંગ એરિયા છે અને જો એનાથી નીચે આવે તો 38. બરાબર. બાકી ટોપ ઉપર ક્યારેય બાઇંગ કરવું નહીં. આ ક્લિયર રાખજો. ચાર્ટનો સ્ક્રીનશોટ મારી લેજો. નેક્સ્ટ પ્રીમિયમ છે પુટનો કે ભાઈ એની અંદર શું થઈ શકે. પુટના પ્રીમિયમની અંદર માત્ર ખાવા પીવાનો એક બેઝ છે. ખાવા પીવાનો કયો? 87. હવે 87ની અંદર આ પ્રીમિયમની અંદર 87ની નીચે જો જાય તો આ પ્રીમિયમને કાલે પણ આપણે ભૂલી જવાનું રહેશે. હપ્તે ડાયરેક્ટ ન ભૂલાય તો હપ્તે ભૂલી જશું. બરાબર. કેમ કે આની નીચે આની પાસે બેઝ કે સપોર્ટ કાંઈ છે નહીં. પણ 87ને સપોર્ટ લેતું દેખાય અને અહીંયાથી એન્ટ્રી થાય તો પહેલો ટાર્ગેટ તમારો 108 અને જો 108ને બ્રેક કરી દે ને તો 141 સુધી જઈ શકે. ક્યાં સુધી? 141. પણ અહીંયાથી ઉપર જાય, અહીંયા આવે ને ફરી અહીંયા સપોર્ટ લે 108 અને અહીંયાથી ફરી તમારી એન્ટ્રી થાય અને 141ને બ્રેક કરી દે ને તો 175નો ટાર્ગેટ મળી શકે અને 203 આવે તો એ કોઈ નવાઈની વાત છે નહીં. આ યાદ રાખજો. પણ આ પુલ બેક સાથે જાય તો
કઈ રીતે? અહીંથી આમ ઉપર જાય, ફરી નીચે આવે ને પછી જાય તો, બરાબર? આ ક્લિયર રાખજો. આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય ક્યાં? ઉપર 141ની આજુબાજુ, અને નીચે આવે 108ની આજુબાજુ. જો અહીંયા સપોર્ટ લેતું દેખાય તો મેં તમને કીધું એમ 175 અને 203 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ કોમેન્ટમાં જણાવજો, બરાબર? અને આજના લાઈવ સપોર્ટથી કેટલા મિત્રો બચી ગયા છે, જે મોર્નિંગનો આપણો મેસેજ હતો. હા, એક બીજી વાત કે આપણે જે પોલ મૂક્યો છે એ પોલની અંદર 3-4 મિત્રો એવું કહે છે કે ના ભાઈ એ બરાબર નહોતો તમારો મેસેજ, બરાબર? તો એ સુરવીર મિત્રોને મારે કહેવાનું કે મને જરા પર્સનલમાં તમારા ઓર્ડર હિસ્ટ્રીના સ્ક્રીનશોટ મોકલી દેજો, તો હું માની લઈશ કે ના ના સાચી વાત છે ભાઈ, મારો વ્યૂ હતો એ બરાબર નહોતો. કેમ કે સ્કેલ્પિંગમાં પણ 10 પોઈન્ટથી વધારેનો ક્યાંય મૂવમેન્ટ, 10થી 12 પોઈન્ટની વધારેની કોઈ મૂવમેન્ટ કોઈ જગ્યાએ જોવા મળી નથી. અને છતાં પણ તમે કંઈક જોવા મળી હોય તો લોજિક શું છે અમને પણ કહો, તો અમે સૌ તમારી જોડે કામ કરી શકીએ અને આવા સરસ મજાના ટ્રેડ આવા માર્કેટમાં પણ પકડી શકીએ. તો એ સુરવીર મિત્રો જરા મને પર્સનલમાં 98 નંબર આપું છું, 98 52 18 065, બરાબર? આ નંબર ઉપર કોલ કરજો અથવા તો મેસેજ કરજો કે સાહેબ અહીંયાથી આ ટ્રેડ બનતો હતો, બરાબર? સેફ ટ્રેડર માટે. કેવા ટ્રેડર માટે? સેફ ટ્રેડર માટે, કે અહીંયાથી આ લોજિક સાથેનો ટ્રેડ બનતો હતો. તો આપણે બીજા મિત્રોને પણ હું તમારો વ્યૂ છે એ આવતીકાલે શેર કરીશ. કોઈ તમને શું કહેવાય હેરાન કરવાની દ્રષ્ટિથી નથી કહેતો, પણ જો તમારી પાસે કોઈ સારા લોજિક હોય તો એ અમને પણ આપો, તો જેથી કરીને બધા મિત્રોને લાભ મળે, બરાબર? તો એ સુરવીર મિત્રો જરા મને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરજો કે સાહેબ તમારો વ્યૂ આ માટે ખોટો હતો અને આ જગ્યાએથી આ ટ્રેડ બનતો હતો. સેફ ટ્રેડર માટે. રિસ્કી માટે તો સીઈનું મેં કીધું હતું કે રિસ્કી ટ્રેડર સીઈમાં એન્ટ્રી કરી શકે, ક્યાંથી? ડીપથી. ઠીક છે? તો કોમેન્ટ કરજો, બરાબર? ને બીજા મિત્રો પણ કોમેન્ટમાં જણાવજો કે ભાઈ એ વ્યૂ આપણો બરાબર હતો કે નહીં. જે મિત્રોએ વોટ કર્યા છે એ કોમેન્ટમાં બતાવજો કે ભાઈ શું આપણો જે વ્યૂ મોર્નિંગનો હતો એ સારો હતો ખરાબ હતો, બરાબર? તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.